હેલો એવરીવન, આજનો આપણો જે લેક્ચર છે વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન. તો અત્યાર સુધી આપણે ચેપ્ટરમાં બે ટોપિક ભણ્યા, એક વિદ્યુત રાસાયણિક કોષ અને બીજું વિદ્યુત વિભાજનીય દ્રાવણોની, મતલબ કે ઇલેક્ટ્રોલાઇટિક જે પણ સોલ્યુશન હોય, દ્રાવણ હોય, એમાં દ્રાવકમાં આપણે દ્રાવ્ય ઉમેરીએ ત્યારે વિદ્યુતનું વિભાજન કેટલા પ્રમાણમાં કરે છે, એનો અવરોધ, એની વાહકતા, એની વિશિષ્ટ વાહકતા, આ બધી વસ્તુ વિશે. હવે નેક્સ્ટ કોષ આવે છે વિદ્યુત વિભાજનીય કોષ. તો રાસાયણિક કોષનું કામ શું હતું? રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવું, બસ આટલું જ કામ હતું. પણ આનું કામ શું છે? તો કે ભાઈ આ કોષનું કામ છે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં કન્વર્ટ કરવું. સૌથી સિમ્પલ આનું કામ શું છે? અહીં લખું છું, વિદ્યુત ઉર્જાનું કન્વર્ઝન કરવું. શામાં? રાસાયણિક ઉર્જામાં. એટલે એવી રાસાયણિક પ્રક્રિયા કે જે આપમેળે નથી થતી પણ તમારે એને કરાવવી છે, તો તમે વિદ્યુત ઉર્જાનો સહારો લઈને એ રાસાયણિક પ્રક્રિયાને કરાવી શકો છો. એટલે તમે કન્વર્ઝન કર્યું કહેવાય રાસાયણિક ઉર્જામાં. કોનું? તો કે વિદ્યુત ઉર્જા. વિદ્યુત રાસાયણિક કોષ શું હતો? તો કે એ રાસાયણિક ઉર્જા દ્વારા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરતી હતી અને એ પ્રક્રિયા આપમેળે થતી હતી. પણ આ પ્રક્રિયા આપમેળે થશે તો આજે વિદ્યુત વિભાજનીય કોષ છે અથવા વિદ્યુત વિભાજન છે શું, એ પહેલા સમજીએ. જો વિદ્યુત એટલે શું? તો કે વિદ્યુત ઉર્જા. વિદ્યુત એટલે શું? વિદ્યુત ઉર્જા. અને વિભાજન એટલે શું? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયક જે દ્રાવણમાં છે, NaCl, KCl, કોઈ પણ વસ્તુ, AgCl, તો એનું વિભાજન કરવું. એનું શું કરવું? વિભાજન. એટલે તોડીને કોઈ અલગ પ્રોડક્ટમાં કન્વર્ટ કરવું. તો એને વિદ્યુત વિભાજન થયું કહેવાય. 10મા ધોરણમાં તમે ભણી ગયા હતા કે પાણીનું વિદ્યુત વિભાજન. બે ઇલેક્ટ્રોડ મૂકીને એની સાથે બેટરી જોડી દેવાની, તો એક ધ્રુવ ઉપર હાઇડ્રોજન વાયુ છૂટો પડે, એક ધ્રુવ ઉપર ઓક્સિજન વાયુ છૂટો પડે. આને પાણીનું વિભાજન કર્યું, વિદ્યુત વિભાજન કર્યું કહેવાય. વિદ્યુત ઉર્જા આપીને એનું વિભાજન કર્યું. તો એ વાત થઈ. હવે અહીંયા આપણે વિદ્યુત વિભાજનીય કોષ કહીએ કે વિદ્યુત વિભાજન કહીએ, આ એક સાદું ઉદાહરણ લઈએ આપણે. તો કે એનું એક સાદું ઉદાહરણ છે, બે કોપરના વિદ્યુત ધ્રુવ લેવાના છે અને એ બંને વિદ્યુત ધ્રુવને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડવાના છે. સપોઝ અમારી પાસે એક બીકર છે, એની અંદર મેં આ દ્રાવણ ભરેલું છે કોપર સલ્ફેટનું. આ દ્રાવણ કોનું છે? CuSO4 aqueous. એની અંદર હું બે વિદ્યુત ધ્રુવ ડુબાડી દઉં છું. સપોઝ આ મારી પાસે આ એક વિદ્યુત ધ્રુવ છે ધાતુનો, આ સપોઝ મારી પાસે બીજો વિદ્યુત ધ્રુવ છે ધાતુનો, અને બંને વિદ્યુત ધ્રુવને બેટરી મારફતે, કોની સાથે? બેટરી સાથે જોડી દઉં છું, તાર મારફતે. તો એ બેટરીમાં પોઝિટિવ ટર્મિનલ હશે, આ નેગેટિવ હશે. આ જે વિદ્યુત ધ્રુવ છે કોપરનો છે, સોલિડ. આ પણ કોપર સોલિડ છે અને આમાં કોપર સલ્ફેટનું દ્રાવણ છે. તો કેમ બંને કોપરના લીધા હમણાં ખ્યાલ આવી જશે, આખું તમે સેટઅપ સમજશો. એટલે તો કે આમાં મેં શું કર્યું છે? કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું, કોપરનો વિદ્યુત ધ્રુવ, કોપરનો વિદ્યુત ધ્રુવ બેટરી સાથે જોડી દીધો. તો બેટરીનો જે પોઝિટિવ ટર્મિનલ છે, આ પોઝિટિવ ટર્મિનલ બનવાનો છે, એટલે આ વિદ્યુત ધ્રુવ આખો પોઝિટિવ બનશે. આ વિદ્યુત ધ્રુવ શું બનશે? નેગેટિવ બનશે. તો આપણે જાણીએ છીએ એમ કે વિદ્યુત રાસાયણિક કોષમાં આપણે પોઝિટિવ કોને કીધો હતો? કેથોડને. નેગેટિવ કોને કીધો હતો? એનોડને. તો ત્યારે મેં તમને વાત કરી હતી, જ્યારે પણ આપણે વિદ્યુત વિભાજનીય કોષ ભણીશું, જ્યારે બેટરી એટેચ કરીશું કોષ સાથે, એટલે સાઇન બદલાઈ જશે. એનોડની સાઇન પોઝિટિવ થઈ જશે, કેથોડની સાઇન નેગેટિવ. તો આ તો તમે ભણતા જ આવો છો પહેલેથી કે પોઝિટિવ સાઇન હોય એને આપણે શું કહીએ છીએ? એનોડ. એની સાઇન કેવી છે? પોઝિટિવ. ત્યાં હંમેશા કઈ રિએક્શન થાય? ઓક્સિડેશન રિએક્શન જ થાય. તો જે કોપર છે એ કેવો બની જશે? કેથોડ બની જશે. ત્યાં હંમેશા કઈ રિએક્શન થશે? રિડક્શન રિએક્શન થશે ને એની સાઇન કેવી હશે? આપણે જાણીએ છીએ એમ એનોડ ઉપર જે પણ ધાતુ હોય એનું ઓક્સિડેશન થાય, એટલે કે ધાતુ આયનો પટ્ટી ઉપરથી દ્રાવણમાં આવે એટલે પટ્ટીનું વજન સમયની સાથે ઘટે. અને બીજું, ઇલેક્ટ્રોનનો ફ્લો અહીંથી આમ થશે,
બેટરી થી ફ્લો વિદ્યુત પ્રવાહનો ફ્લો કેમ હોય? પોઝિટિવ ટર્મિનલ થી આમ વિદ્યુત પ્રવાહ વહેતો હોય, વિદ્યુત પ્રવાહ I નું વહન હોય. તો એના કરતા વિરુદ્ધ ડાયરેક્શનમાં વહન કોનું હોય? ઇલેક્ટ્રોન. તેથી જો ધાતુ આયન અહીંયાથી દ્રાવણમાં આવે તો ઇલેક્ટ્રોન પટ્ટી ઉપર મૂકીને જવાના અને એ ઇલેક્ટ્રોન તાર મારફતે આમ વહન કરશે અને આ પટ્ટી ઉપર આવશે અને વિદ્યુત પ્રવાહ આ બાજુ વહેશે. તો જો રિએક્શન શું થશે અહીંયા? તો કે એનોડ ઉપર શું રિએક્શન થાય છે? તો કે એનોડ ઉપર કઈ ધાતુનો ટુકડો લગાવેલો છે? કોપર. તો કોપર પહેલા કયા સ્વરૂપે હતો? સોલિડ. એને શું કર્યું? પોતે +2 માં કન્વર્ટ થઈ ગયો અને દ્રાવણમાં જતો રહ્યો અને કેટલા ઇલેક્ટ્રોન રિલીઝ કર્યા? કોપર આયનો દ્રાવણમાં આવી કે 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરીએ આમ જાય છે. એ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા. હવે રિએક્શન જોઈએ કેથોડની. કેથોડ ઉપર રિએક્શન થવા માટે અહીંયા દ્રાવણમાં કોણ આવેલું છે? કોપર +2. કોપર +2 આ 2 ઇલેક્ટ્રોન બાજુ આકર્ષાય એટલે એ શું કરશે? કોપર +2 જે એક્વાયસ છે એ શું કરશે? પહેલા 2 ઇલેક્ટ્રોન બાજુ આકર્ષાવાનું, શામાં કન્વર્ટ થઈ જશે? કોપર સોલિડ. ઓવરઓલ રિએક્શન કરો, 2 ઇલેક્ટ્રોન કેન્સલ, કોપર એક્વાયસ કેન્સલ. અને એમ કહે છે સર કોપર સોલિડ પણ કેન્સલ થઈ જાય ને? હા, એમ જોવા જઈએ તો કેન્સલ થઈ જાય. પણ ખરેખર એ થાય છે શું? આ જે કોપરની પટ્ટી હતી ને એ કેવી હતી? અશુદ્ધ કોપરની પટ્ટી હતી. અને આ જે છે કેવા કોપરની પટ્ટી છે? શુદ્ધ કોપરની. એટલે કે કોપરનું શુદ્ધિકરણ છે આ. આ પ્રક્રિયા કઈ છે? વિદ્યુત વિભાજન દ્વારા કોપરનું શુદ્ધિકરણ. આ પટ્ટીનું વજન સમય સાથે ઘટશે, આ પટ્ટીનું વજન સમય સાથે વધશે અને જે પણ આમાં અશુદ્ધિ હશે ને એ નીચે તળિયે બેસી જશે. એ અશુદ્ધિ શું થશે? તળિયે બેસી જશે. એ અશુદ્ધિને આપણે કહીએ છીએ એનોડ પંક તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? ચાલો ઓવરઓલ રિએક્શનમાં શું લખાય? કોપર સોલિડ માંથી શામાં કન્વર્ટ થયો? કોપર સોલિડમાં. કોપર સોલિડ આ બધું કેન્સલ. પણ આ કોપર કેવો હતો? અશુદ્ધ. અને આ કોપર કેવો છે? શુદ્ધ. તો કે અશુદ્ધ કોપરમાંથી શુદ્ધ કોપર મેળવવા માટેની પદ્ધતિ વિદ્યુત વિભાજન. કે કોપરનું શું કર્યું? વિદ્યુત વિભાજન. તો આમાં જો આ વિદ્યુત ધ્રુવ કોપરના બનેલા છે અને કોપર વિદ્યુત ધ્રુવ કેવો હોય? તો કે સક્રિય. રાસાયણિક પ્રક્રિયામાં એને ભાગ લીધો. ઘણા વિદ્યુત ધ્રુવ એવા પણ હોય જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ ના લે. ચેપ્ટરની શરૂઆતમાં મેં તમને શીખવ્યું વિદ્યુત ધ્રુવના પ્રકાર: સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુમય વિદ્યુત ધ્રુવ. સક્રિય એટલે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે, જેમ કે કોપર ભાગ લીધો. નિષ્ક્રિય જેવા કે પ્લેટિનમ જે ભાગ ના લે. બરાબર? અને વાયુમય વિદ્યુત ધ્રુવ જેવા કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. તો અહીંયા આપણે આ વિદ્યુત વિભાજન એટલે શું તમને ટૂંકમાં સમજાવ્યું. હવે આપણે શું આમાં સમજવાનું છે કે વિદ્યુત વિભાજન આપણે બે કેટેગરીમાં સમજવાનું છે. એક તો ગુણાત્મક પાસા એના સમજવાના છે, ગુણાત્મક પાસા, અને એક સમજવાનું છે જથ્થાત્મક પાસા. હવે ગુણાત્મક પાસા શું છે? તો કે ગુણાત્મક પાસા એટલે કે સપોઝ આ વિદ્યુત ધ્રુવ, આ હું આખું સેટઅપ તમને બીજો દઉં. અહીં કોપરનો વિદ્યુત ધ્રુવ નથી લેતો, કોપર સલ્ફેટનું દ્રાવણ નથી લેતો. તમે શું સમજો કે આ સપોઝ મારી પાસે એક બીકર છે, એમાં મેં પાણી ભરેલું છે ને એમાં મેં વિદ્યુત વિભાજ્ય ઉમેરી દીધું, એટલે કે NaCl અથવા KCl કોઈ પણ ઉમેર્યું. એટલે એમાં એક બે વસ્તુ છે, એમાં X પોઝિટિવ આયન છે અને Y નેગેટિવ આયન છે એવું માનો. એક મારી પાસે આયનિક પદાર્થ હતો XY, પાણીમાં નાખ્યો એટલે X પોઝિટિવ થયો અને Y નેગેટિવ થયો, આવું માની લો. હવે એમાં મેં બે વિદ્યુત ધ્રુવ ડુબાડેલા છે, એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે એવું માની લો. પ્લેટિનમના બનેલા છે. કોના છે? પ્લેટિનમના. અને એ બંનેને બેટરી મારફતે મેં જોડી દીધા. તેથી આ પોઝિટિવ ને આ નેગેટિવ. પોઝિટિવ ને કહેવાય એનોડ, આને કહેવાય કેથોડ. ચાલો હવે જણાવો, જો આનું વિદ્યુત વિભાજન કરીશું તો આ X કોની બાજુ જવાની ટ્રાય કરશે? પોતાની ઉપર ધન વીજભાર. તેથી આની બાજુ તો નહીં જાય, કારણ કે ધન ધન તો અપાકર્ષણ થાય. તેથી આ કોની બાજુ જવાનું ટ્રાય કરે? કેથોડ ઉપર. કોની બાજુ જવાનું ટ્રાય કરશે? કેથોડ ઉપર. એટલે કેથોડ ઉપર જઈને ડિસ્ચાર્જ થાય. ડિસ્ચાર્જ એટલે શું? તો કે પોતાની ઉપર રહેલો વીજભાર દૂર કરી દે, એને ડિસ્ચાર્જ થયું કહેવાય. તો કે આ X અહીંયા જવાની ટ્રાય કરશે અને Y ક્યાં જવાની ટ્રાય કરશે? તો કે આ વિદ્યુત ધ્રુવ ઉપર જવાની ટ્રાય કરશે. તો અહીંયા આપણે, મેં તમને કીધું આપણે આ વસ્તુ બે પાસામાં સમજવાની છે, ગુણાત્મક પાસા અને જથ્થાત્મક પાસા. તો ગુણાત્મક એટલે શું? તો કે અહીંયા હું વિદ્યુત વિભાજ્ય XY ની જગ્યાએ NaCl લઈ શકું, KCl લઈ શકું, MgCl2, MgBr2, કોઈ પણ વસ્તુ લઈ શકીએ. તો જો એ બદલીશ તો નિપજ શું મળશે? એનોડ ઉપર અને કેથોડ ઉપર.
એ આપણે પ્રિડિક્ટ કરી શકીએ, તો એ વસ્તુને કહી શકીએ છીએ ગુણાત્મક પાસા. કે હું તમને એમ કહું, મેં તમને MgCl2 નું પિગલિત સ્વરૂપ આપી દીધું, હવે તમે એનું વિદ્યુત વિભાજન કરો અને તમને એમ પૂછું કે એનોડ ઉપર અને કેથોડ ઉપર નિપજ શું મળે છે, નીચે 4 ઓપ્શન આપી દો, તો તમે આ ભણેલા હોય તો તમે એક્સપેક્ટ કરી શકો, મતલબ પ્રિડિક્ટ કરી શકો છો. તો કયા પાસા કીધા? ગુણાત્મક. એટલે એ આપણે પ્રિડિક્ટ કરવાનું કે એનોડ ઉપર કેથોડ ઉપર શું નિપજ મળશે આપેલા દ્રાવણમાંથી, એને ગુણાત્મક પાસા કહેવાય. જથ્થાત્મક પાસા. જથ્થાત્મક પાસા એટલે એનોડ ઉપર મળતી નિપજનું પ્રમાણ કેટલું હશે, કેથોડ ઉપર નિપજ મળતું પ્રમાણ કેટલું હશે, એનો જથ્થો કેટલો હશે, ગ્રામ કેટલા હશે, જો કોઈ વાયુ હોય અથવા કોઈ પ્રવાહી હોય તો એના લીટર કેટલા હશે, આ વસ્તુ મેજર કરવાની છે. તો જથ્થાત્મક પાસા અને ગુણાત્મક પાસા એવો ખ્યાલ આવી ગયો હશે બધાને. તો વિદ્યુત વિભાજનીય કોષ અને વિદ્યુત વિભાજન એટલે શું, સિમ્પલમાં માહિતી આપી દીધી. બીજું કે વિદ્યુત વિભાજનની નિપજ જે મળે છે એને અસર કરતા પરિબળ, નિપજની માત્રાને અથવા તો ખાલી લખીએ નિપજને અસર કરતા પરિબળ. એટલે કે એનોડ ઉપર અને કેથોડ ઉપર શું નિપજ મળશે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? તો કે નીચેના 3 થી 4 પરિબળ ઉપર ડિપેન્ડ કરે છે. પહેલું પરિબળ છે વિદ્યુત વિભાજનીય દ્રાવણનો સ્વભાવ અથવા તો વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ. વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ એટલે તો કે તમે NaCl ભર્યું છે તો એક ધ્રુવ ઉપર સોડિયમ જશે, એક ઉપર ક્લોરીન જશે. MgCl2 ભર્યું છે તો એક ઉપર Mg જશે, એક ઉપર Cl જશે. એટલે વિદ્યુત વિભાજ્ય જ બદલી દેશો તો નિપજ પણ બદલી જશે ને, તો એના ઉપર ડિપેન્ડ કરે છે. સપોઝ NaCl લવ તો Na જાય, Cl જાય, MgCl2 લવ તો Mg જાય, Cl જાય ને આવી રીતે. બીજું શું છે તો કે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા પર, વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા પર. તો કે તે સાંદ્ર દ્રાવણ છે તો અલગ નિપજ મળશે, એ મંદ દ્રાવણ છે તો પણ અલગ નિપજ મળશે. બરાબર છે. ત્રીજું આપણે જોઈએ તો કે તેના માધ્યમ પર, વિદ્યુત વિભાજ્યના માધ્યમ પર. માધ્યમ એટલે NaCl ખરેખર હોય કયા સ્વરૂપે? સોલિડ સ્વરૂપે. પણ પાણીમાં નાખી દો તો એ કયા સ્વરૂપે થઈ ગયું? એક્વાયસ, જલીય માધ્યમ થઈ ગયું. એટલે એક માધ્યમ થાય જલીય. કેવું થાય? જલીય. અને બીજું માધ્યમ આપણે કહી શકીએ પિગલિત. NaCl સોલિડ સ્વરૂપે છે, એને હું પાણીમાં નથી નાખતો, પણ NaCl ને એટલો ગરમ કરું કે એ પ્રવાહીમાં કન્વર્ટ થઈ જાય, તો એને કયું માધ્યમ કહેવાય? પિગલિત માધ્યમ. તેથી બે માધ્યમ હોઈ શકે અહીંયા, પિગલિત અને જલીય. જલીયમાં બે ભાગ પડે, સાંદ્ર અને મંદ. બરાબર. અને ચોથું અને છેલ્લું વિદ્યુત ધ્રુવ પર. કોના પર? વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવ પર કેમ? તો કે જો વિદ્યુત ધ્રુવ સક્રિય ધાતુના બનેલા હશે તો રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેશે અને અંદર બીજી બધી જ થતી પ્રક્રિયા સ્ટોપ થઈ જશે, વિદ્યુત ધ્રુવની જ પ્રક્રિયા થશે. એનું ઉદાહરણ સાથે સમજીશું આપણે. અને જો નિષ્ક્રિય ધાતુના હશે જેમ કે પ્લેટિનમ તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, અંદર જે પ્રક્રિયા થતી હતી એ ચાલુ રહેશે. ઓકે, તો 1 by 1 ઉદાહરણ ભણશું એટલે ખ્યાલ આવશે. વિદ્યુત વિભાજનના સ્વભાવ ઉપર આધાર રાખે, વિદ્યુત વિભાજનની સાંદ્રતા ઉપર આધાર રાખે, તેના માધ્યમ ઉપર, અને વિદ્યુત ધ્રુવ નિષ્ક્રિય છે કે સક્રિય એના ઉપર આધાર રાખે. જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કોણ હતા? પ્લેટિનમ, ગ્રેફાઇટ, આ નિષ્ક્રિય હતા. સક્રિય કોણ? કોપર, ઝિંક, પછી કહીએ આયરન, કહીએ આપણે સિલ્વર, કહીએ આ બધા કોણ છે? સક્રિય વિદ્યુત ધ્રુવ છે. તો આમાંથી કોઈ આવે તો કંઈક રાસાયણિક પ્રક્રિયા અલગ થશે, તો કંઈક નિપજ અલગ મળશે. અને જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હશે તો કંઈક નિપજ અલગ મળશે. તો આ બધા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે એનોડ ઉપર અને કેથોડ ઉપર મળતી નિપજ. નોટ કરી લેજો આ વસ્તુ. હવે આપણે આગળ જોવાનું છે ગુણાત્મક પાસા. તો હવે આપણે 1 by 1 ગુણાત્મક પાસા ભણવાનું ચાલુ કરીએ. અને પછી બીજા લેક્ચરમાં આપણો જે હશે એમાં જથ્થાત્મક પાસા વિશે ડિસ્કસ કરવાનું છે. તો
પહેલી વાત કરીએ આપણે ગુણાત્મક પાસા. આને આપણે ક્વોલિટેટિવ એસ્પેક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. તો ગુણાત્મક પાસા છે નિપજ શું મળશે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો એના માટે હું તમને પહેલા એક સરળ ઉદાહરણથી શરૂ કરીએ કે મારે વિદ્યુત વિભાજન કરવું છે પિગલિત NaCl નું. પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરવું છે. તો એનોડ ઉપર અને કેથોડ ઉપર શું નિપજ મળશે એની રાસાયણિક પ્રક્રિયા લખો. તમને આવો પ્રશ્ન પૂછે તો શું કરવાનું? પહેલા જો કે આ એક બીકર બનાવી દીધું મેં. તમને જ્યારે ન કીધું હોય ને કે વિદ્યુત ધ્રુવ કયા ધાતુના લેવાના છે તો તમારે કઈ ધાતુના લઈ લેવાના? નિષ્ક્રિય ધાતુ પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ લઈ લેવાના. તમને મેન્શન નથી કરેલું કે વિદ્યુત ધ્રુવ કોના લેવાના છે તો આપણે કોના લઈ લેવાના? પ્લેટિનમ સોલિડના. અને બંનેને બેટરી મારફતે જોડી દીધા. પોઝિટિવ ટર્મિનલ અને નેગેટિવ ટર્મિનલ. અને આમાં મેં કોણ ભર્યું છે? પિગલિત NaCl. જો NaCl નું જલીય દ્રાવણ નથી, આ છે પિગલિત NaCl. એટલે કે NaCl રૂમ ટેમ્પરેચરે ઘન અવસ્થામાં હોય પણ એને એટલું ઊંચું તાપમાન આપો કે કઈ અવસ્થામાં જતા રહે? પ્રવાહી અવસ્થામાં. એને આપણે પિગલિત NaCl કહીએ. અહીંયા પાણી નાખ્યું જ નથી, ખાલી NaCl છે, પિગલિત NaCl છે. બરાબર છે. હવે પોઝિટિવ ટર્મિનલ એટલે શું? તો કે એનોડ. આ કેવો? કેથોડ. ચાલો જો NaCl માં શું હોય? Na+ અને હવે પ્રિડિક્ટ કરી શકો તમારી જાતે. સોડિયમ ક્યાં જશે? કેથોડ ઉપર. ક્લોરીન ક્યાં જશે? એનોડ ઉપર. તેથી પહેલા આપણે ટ્રાય કરવાની કે હું એનોડની રિએક્શન લખું. જરૂરી નથી એનોડની લખો, કેથોડની લખો, કોઈ પ્રોબ્લેમ નહીં, પણ તમે કન્ફ્યુઝ નહીં થાવ. બરાબર છે. તો પહેલા આપણે ટ્રાય કરવાની કે આપણે રિએક્શન કઈ લખીએ? એનોડ વાળી. એનોડ ઉપર કોણ જાય છે? ક્લોરીન. એનોડ ઉપર કઈ રિએક્શન થાય? ઓક્સિડેશન. તેથી ક્લોરીન નું જો ઓક્સિડેશન થાય તેથી Cl- એનો એક ઇલેક્ટ્રોન ગુમાવીને શામાં કન્વર્ટ થઈ જાય? Cl2 માં, અને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જો ઇલેક્ટ્રોન દૂર થાય તો એને જ આપણે ઓક્સિડેશન કહીએ છીએ. તો દૂર થઈ ગયો. હવે અહીંયા બે ક્લોરીન, અહીંયા એક ક્લોરીન બેલેન્સ કરવા માટે કેટલા કરવા પડશે? આગળ 2 કરી દો, અથવા તો અહીંયા 1/2 કરી દો, જે પણ કરવું છે. ચલો આપણે અહીંયા 1/2 કરી દઈએ. કરી શકીએ. આવું નથી કરવું તો અહીંયા 2 કરવાના, અહીંયા પણ 2 કરવાના. ચાલો હવે કેથોડની રિએક્શન લખીએ. કેથોડ ઉપર કોણ જાય છે? સોડિયમ. શું કરે છે? તો કે ઇલેક્ટ્રોન અહીંયાથી આમ જાય છે તો કે આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા એની બાજુ સોડિયમ આકર્ષાવવાનું. એટલે સોડિયમ શું કરશે? જે ક્લોરીને ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ ઇલેક્ટ્રોન મેળવીને શું બની જશે? સોડિયમ સોલિડ. ઓવરઓલ રિએક્શન 1 ઇલેક્ટ્રોન કેન્સલ. Na+Cl- એટલે શું આપ્યું કહેવાય? NaCl હતું પહેલા, Na+Cl- ને જોડી દો એટલે NaCl બને. અથવા Na++Cl- એમ લખવું છે તો એમ લખો. શું બને છે? હાફ Cl2 Na. શું બને છે? Na solid પ્લસ હાફ Cl2. એટલે જો હું NaCl ના 1 મોલ નું વિદ્યુત વિભાજન કરું તો મને કેટલા મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે? 1 મોલ ઇલેક્ટ્રોન. પછી એવું નહીં કરવાનું 1 મોલ 1 મોલ 2. આ બે અલગ અલગ ઇલેક્ટ્રોન નથી, બંને એક જ ઇલેક્ટ્રોન છે. ક્લોરીને જે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એ જ ઇલેક્ટ્રોન સોડિયમ મેળવે છે. હવે જો અહીંયા 1 મોલ સોડિયમ NaCl નું વિદ્યુત વિભાજન કરીશ તો 1 મોલ સોડિયમ ધાતુ મળશે અને અડધો મોલ ક્લોરીન વાયુ મળશે. 1/2 એટલે અડધો મોલ થાય ને. 0.5 મોલ કોણ મળે છે? Cl2 વાયુ મળે છે. તો પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન થઈ ગયું. સપોઝ આમાં જ હું તમને ઉદાહરણ બદલીને આપી દઉં કે ચાલો પિગલિત AlCl3 નું વિદ્યુત વિભાજન કરો તો સેમ વસ્તુ આમાં તમારે કાઈ વસ્તુ કરવાની છે નહીં. શું કરી દો? ખાલી કે જો આ મારી પાસે બીકર છે, સપોઝ આમાં પિગલિત AlCl3 ભરી દીધો છે. એમાં બે વિદ્યુત વિભાજ્ય પ્લેટિનમના વિદ્યુત ધ્રુવ ડુબાડી દીધા. એને મેં બેટરી મારફતે જોડી દીધા. એક પોઝિટિવ ટર્મિનલ મોટો બતાવો, નેગેટિવ નાનો બતાવવાનો. બરાબર? આ પોઝિટિવ, આ નેગેટિવ. આ છે એનોડ, આ છે કેથોડ. શું પ્રોડક્ટ મળશે? મેં વાત કરીએ કે દ્રાવણમાં કોણ છે? Al+3 છે અને Cl- છે. કેટલા છે નથી જોવા. 3 Cl હોય ને, AlCl3 માં 3 Cl, 1 એલ્યુમિનિયમ.
તો એલ્યુમિનિયમ ક્યાં જવાની ટ્રાય કરશે? કેથોડ ઉપર. ક્લોરીન ક્યાં જવાની ટ્રાય કરશે? એનોડ ઉપર. શું કામ? અપોઝિટ ચાર્જ એટ્રેક્ટ થાય. ક્લોરીન પોઝિટિવ, એલ્યુમિનિયમ નેગેટિવ બાજુ. યસ. ચાલો તો જો ક્લોરીન પોઝિટિવ બાજુ જશે, પહેલા એનોડની રિએક્શન લખવાની મેં કીધું એમ. એનોડની લખશો એટલે Cl- ઇલેક્ટ્રોન ગુમાવીને શામાં કન્વર્ટ થશે? Cl2 માં પ્લસ 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. તમે એમ કહેશો સર અહીંયા હાફ કરવું છે તો હાફ કરી દો, 2 કરવા છે તો 2 કરી દો. ચાલો 2 કરું છું. અહીંયા 2 કર્યા તો અહીંયા પણ 2 કરવા પડશે. અહીંયા હાફ કરીએ તો એકવાર 2 કરીએ. ઓકે. ચાલો પછી એલ્યુમિનિયમની રિએક્શન લખીએ કેથોડ પર. કેથોડ ઉપર એલ્યુમિનિયમ છે +3 માં, એ જો 3 ઇલેક્ટ્રોન મેળવે તો જ એલ્યુમિનિયમ સોલિડમાં કન્વર્ટ થાય ને. પોતાની ઉપર +3 ચાર્જ છે તો 3 ઇલેક્ટ્રોન મેળવશે તો જ એલ્યુમિનિયમ સોલિડમાં કન્વર્ટ થઈ શકવાનું, નહીતર થવાનું નથી. ઓવરઓલ રિએક્શન લખશો પણ એની પહેલા ચેક કરો, અહીંયા 3 ઇલેક્ટ્રોન છે અને અહીંયા 2 છે. ઇલેક્ટ્રોન બેલેન્સ નથી, એટલે બેલેન્સ કરવા જોશે. બેલેન્સ કરવા માટે હું અહીંયા કેટલા વડે મલ્ટીપ્લાય કરી દઉં? આ ઇક્વેશનને આખાને 3 વડે અને આ ઇક્વેશન આખાને 2 વડે. આ ઇક્વેશન 2 વડે થાય એટલે 2 એલ્યુમિનિયમ, 2 તેરી 6, 3 દુ 6 ઇલેક્ટ્રોન ને મલ્ટીપ્લાય 2. અહીંયા કેટલા? 3 દુ 6 ક્લોરીન, અહીંયા 3 Cl2 અને 6 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ. રિએક્શન બેલેન્સ આપણી ઓવરઓલ લખી લ્યો નીચે. તેથી 6Cl- plus 2Al plus 3 will give 3Cl2 plus 2 એલ્યુમિનિયમ સોલિડ. આ એલ્યુમિનિયમ ગેસ મળે ને આ સોલિડમાં મળશે. તો જો તો એલ્યુમિનિયમ +3 અને Cl- બંને શું આપે? AlCl3 જ આપે ને. કેટલા છે એલ્યુમિનિયમ? 2. ક્લોરીન 3 દુ 6 થઈ ગયા. તો આટલાની જગ્યાએ શું આમ ના લખી શકું? 2AlCl3 will gives 2 એલ્યુમિનિયમ સોલિડ plus 3 Cl2 ગેસ થાય. તો આ વસ્તુ શું થયું? એલ્યુમિનિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન કરું 2 મોલનું તો 2 મોલ એલ્યુમિનિયમ મળે ને 3 મોલ Cl2 ગેસ મળે. તમને એમ કહું તો 1 મોલનું કરું તો 2 મોલે 2 મળતા હતા તો 1 મોલે 1 મળશે. 2 મોલે ક્લોરીન 3 મોલ મળતા હતા તો 1 મોલે 1.5 મોલ મળશે. અને અડધા થઈ જવાના છે. તો આ આપણે જોયું એલ્યુમિનિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન. તમે જાતે એક કરજો. ઉદાહરણ તમને આપું છું. MgCl2 નું વિદ્યુત વિભાજન એક કરજો. CaBr2 નું વિદ્યુત વિભાજન. તો સેમ વસ્તુ કરવાની છે. એનોડ કેથોડની રિએક્શન લખો. બંને વિદ્યુત ધ્રુવ ઉપર પોતપોતાના જે આયનો છે એ જવા દો અને એનોડની કેથોડની રિએક્શન લખીને ટોટલ કરી દો. અને કેટલા પ્રમાણમાં નિપજ મળશે એની પણ મેં તમને થોડી ઘણી માહિતી આપી, કારણ કે ગુણાત્મક પાસા આપણે ભણીએ છીએ, જથ્થાત્મક પાસામાં આ પણ ઉપયોગી થશે. આ રિએક્શન આવડતી હશે તો જ ત્યાં તમને આગળ કરી શકવાના. ઓકે, ચાલો કોપી કરી લેજો.